આપણે બધા ખેડૂત ભાઈઓને ચોથા ભાગે જમીન દેવાની થાય છે, ત્રીજા ભાગે દેવાની થતી નથી. અને જો કોઈ ત્રીજા ભાગે દે તો 1 લાખ રૂપિયો દંડ લેવામાં આવશે નહીં, ગૌશાળામાં આપવાના રહે. કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી, આ સ્વતંત્ર આદિવાસી છે. અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો આજે આપણા ચૈતરભાઈ વસાવાની વાત આપણે સાંભળી લીધી છે દોસ્તો. આ વિડીયોને શેર કરવાનો છે દોસ્તો, દબાવીને નહીં શેર કરો તો આપણા આદિવાસી સમાજના એવા બિરસા મુંડા ભગવાનના સામ છે દોસ્તો. વિડીયોને ક્લિક ના કરતા અને આગળ વિડીયો જોજો દોસ્તો. જોહાર, જય આદિવાસી દોસ્તો આજે આપણે વાત કરવાની છે આપણા કદમસિંહભાઈ ગણાવાની. તો દોસ્તો આપણા કદમસિંહભાઈ ગણાવા જે આદિવાસી સમાજના છે દોસ્તો, અને આપણા સમાજને જે સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો, અને આપણા જ સમાજના થઈને કદમસિંહભાઈ ગણાવાને અત્યારે રોસ્ટ મારી રહ્યા છે અને કદમસિંહભાઈ ગણાવાની ભૂલો કાઢી રહ્યા છે દોસ્તો. જ્યારે અત્યારે આપણે જામકરનોડા જિલ્લામાં કદમસિંહભાઈ જ્યારે મીટિંગ કરવા ગયા હતા દોસ્તો, ત્યારે તે બોલ્યા હતા કે આદિવાસી સમાજને સમાજ બહાર કાઢી મૂકવામાં આવશે. देगा 30% से तो उसके एना ऊपर हमें लाख रुपया दंड मुको। जो हमारे आदिवासी लोगों ने किसी ने भाग रखा चौथे भाग से, तो मैं बोल देता हूँ पेट्रोल पंप के अंदर उसको अपने समाज से बाहर निकाल दिया जाएगा और उसके ऊपर दंड भी रखा जाएगा। દોસ્તો કદમસિંહભાઈ ગણાવાને રોસ્ટ મારવા વાળા તો ઘણા છે દોસ્તો, પણ જેમના આપણે બધાના વિડીયો તો નથી નાખી શકતા દોસ્તો, કેમ કે અમુકના તમને કન્ટેન્ટ બતાવવા માટે દોસ્તો વિડીયો નાખું છું દોસ્તો, અને તે પણ તમે ખોટું ન લગાડતા, કેમ કે તમને સમજાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે કદમસિંહભાઈ ગણાવા જે બોલ્યા છે તે સાચું બોલ્યા છે, અને હકીકતમાં તે સાચું છે. કેમ કે આપણે કોઈ ભાગ એવી રીતના રાખ્યો તો સમાજમાંથી બહાર કાઢવામાં આવશે. પણ સામે અમે ખેડૂત પણ આગેવાનો એક સંગઠિત કરીશું, કારણ કે આજ કદમસિંહ ગણાવાને મારે 2 શબ્દ એટલા ખાલી કહેવાના છે. કદમસિંહભાઈ, આજે જે ખેડૂતો રીલ્સ બનાવે છે, ઇન્સ્ટાગ્રામમાં મેકે છે, ફેસબુકમાં મેકે છે, આ સોશિયલ ગ્રુપનો જમાનો છે, ત્યારે કદમસિંહભાઈ તમારા આદિવાસી સમાજ જે ખેડૂતોને ગાળું દે છે ને, એ ગાળું દેવાનું બંધ કરાવો. हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी। मैं आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा। हाल ही में गुजरात के जो खेडूत भाई ने वीडियो बनाया है कि कदम सिंह भाई लोगों को भड़का रहा है, लोगों को उचका रहा है, तो भाई हम हमारे समाज को जागरूक कर रहे हैं, हम हमारे हक अधिकार के लिए लड़ेंगे और हमारी लड़ाई सरकार से है। तो मैं आप लोगों से ये भी कह देना चाहता हूं कि हमें रोकने की कोशिश ना करें।